મિત્રો, કોઈ કામને સરળ બનવું હોય તો શું કરવું જોઈએ? ચાલો જાણીએ એક વાર્તાથી. મહેનતી નાની ચીંટી. એક સુંદર સૂર્યપ્રકાશ ભરેલી સવારે એક નાની ચીંટી પોતાના ઘરેથી બહાર નીકળી. તે પોતાના પરિવાર માટે ખોરાક શોધવા નીકળી હતી. ચાલતા ચાલતા તેને એક ઝાડ પાસે બ્રેડનો નાનો ટુકડો મળ્યો. ચીંટી ખૂબ ખુશ થઈ ગઈ અને તે ટુકડો પોતાના ઘેર લઈ જવા લાગી. રસ્તામાં તેને એક સુંદર તિતલી મળી. તિતલીએ પૂછ્યું, "તું એટલી મહેનત શા માટે કરી રહી છે?" ચીંટી હસીને બોલી, "હું મારા પરિવાર માટે ખોરાક ભેગો કરી રહી છું." થોડા સમય પછી ચીંટી પોતાના ઘેર પહોંચી ગઈ. બીજી ચીંટીઓ પણ મદદ કરવા આવી ગઈ. બધી ચીંટીઓએ મળીને તે ખોરાક સુરક્ષિત રીતે રાખી દીધો. નાની ચીંટી ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે મળીને કામ કરવાથી કામ ખૂબ સરળ બની ગયું. મિત્રો, આ વાર્તામાંથી શું બોધ મળ્યો? કોઈ પણ કાર્યમાં સાથે મળીને કામ કરીએ તો કામ સરળ બની જાય અને ઝડપથી થાય છે. મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય ખાલી હાથ નથી રહેતો. પરિવાર અને ટીમ માટે કામ કરવું એ સાચી જવાબદારી છે, અને સાથે મળીને કરવું એ સૌથી મોટી જવાબદારી છે. નાની નાની મહેનત ભવિષ્યમાં મોટો ફાયદો આપે છે. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.